નમસ્કાર, બ્રેકિંગ નાઉ સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. બાળકોમાં મોબાઈલના દૂષણને લઈ શિક્ષણ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે. મોબાઈલના દૂષણ માટે વાલીઓ પણ જવાબદાર છે. સરકાર મોબાઈલને લઈ કડક ગાઈડલાઈન લાવી રહી છે. મોબાઈલ અને સોશિયલ મીડિયા એ સૌથી મોટું દૂષણ છે. વાલીઓ પણ ઘરે સતત મોબાઈલમાં વ્યસ્ત હોય છે. શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે રમતગમત જરૂરી છે. સોશિયલ મીડિયાને સ્માર્ટફોનને ત્યાજીને જરૂર પડતો ઉપયોગ કરવો જોઈએ, પણ એનો અતિરેક ઉપયોગ થઈ રહ્યો છે, જે માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને ખૂબ હાનિકારક છે. હું આશા રાખું છું કે વાલીઓ અને શિક્ષકો, અમારા ગુરુજનો પહેલો પ્રયાસ કરશે અને બાળકોનું આ વળગણ જે છે એને એ ગાઈડલાઈન આવશે. એના શાળાઓ સાથે, સ્વનિર્ભર શાળાઓ સંચાલકો સાથે બધાની રાય લઈ કોઈને નુકસાન ના પહોંચે, એનું ભારણ ન લાગે, એક સરળતાથી આ ગાઈડલાઈન બને અને સૌ એનું અમલીકરણ કરે એવો અમારો પ્રયાસ. બાળકોને મોબાઈલના વળગણથી દૂર રાખવાની નેમ રાજ્ય સરકારે કાયદો લાવવાની તૈયારી બતાવી છે. બાળકોમાં વધતા મોબાઈલના ઉપયોગને રોકવા કાયદો આવશે. ગુજરાત ફર્સ્ટ પર અમદાવાદના વાલીઓએ પોતાનું મત જણાવ્યું. સરકાર કાયદો લાવે તે આવકારદાયક. તાજેતરમાં મોબાઈલના કારણે 2 બાળકોએ જીવ ગુમાવ્યો. વધુ મોબાઈલ વાપરવાથી આડઅસરો થઈ શકે છે. વાલીઓ પણ બાળકોની મોબાઈલ વાપરવાની આદતથી ચિંતિત છે. શાળાઓ દ્વારા બાળકોને હોમવર્ક આપવામાં આવતું હોય છે. मोबाइल का यूज बच्चों के लिए आजकल ठीक तो नहीं है, वो करते हैं, पर अगर एजुकेशन के लिए है, पेरेंटल कंट्रोल में है, देन इट्स ओके. बट एज मोबाइल एज इंटरनेट तो वो फिर कुछ भी ऐसे है विच इज़ नॉट गुड. तो ये हमारी ड्यूटी है कि हम एक टाइम लिमिट दें, पेरेंटल कंट्रोल लगाएं यूट्यूब पे, अदर जो हमारी साइट्स है, और कुछ ब्लॉक करके रखे लाइक इंस्टा वगैरह, ताकि बच्चे उन पे ना जाएं. वो सही बात है कि थोड़ा यूसेज तो कम होना ही चाहिए, और पेरेंट्स को भी थोड़ा उसके तरफ अटेंशन देना चाहिए कि भाई एटलीस्ट थोड़ा यूसेज कम करें. यूज़ नहीं करना ऐसी बात नहीं, लेकिन थोड़ा यूसेज तो कम करना ही चाहिए कि जिससे ये प्रॉब्लम्स ना आए. बहुत बड़ी प्रॉब्लम है ये, तो सबसे बड़ी प्रॉब्लम है कि स्क्रीन टाइम उनका इतना बढ़ गया है कि हम लोग थक चुके हैं. पेरेंट्स गिव अप कर चुके हैं कि किस तरह से, ऊपर से अब आफ्टर कोरोना ये प्रॉब्लम हुआ. स्कूल का कोई भी काम है, जैसे वर्कशीट्स है या कुछ भी वर्क आता है, वो भी पोर्टल मतलब मोबाइल पे आता है, मिलियंस पे आता है. इवन क्लासेस का भी अब ऐसा हो गया है कि उसका भी सब मोबाइल पे आता है. मेल्स आते हैं, जो भी आता है, जो भी उन लोग यूज़ करते हैं, जो भी डेटा या जो भी यूज़ करते हैं उस पर आता है. उसकी वजह से न चाहते वो भी मोबाइल या स्क्रीन बच्चों को देनी ही पड़ती है. એઝ અ પ્રોઝ એન્ડ કોન્સ છે. અનડાઉટેબલી છોકરાઓને મોબાઈલથી દૂર રાખવા જોઈએ, બટ તમને કદાચ ધ્યાન હોય તો કેવું છે કે અમુક વાર જે સિંગલ એટલે વર્કિંગ પેરેન્ટ્સ હોય છે, તો એ લોકોને બહુ કન્વિનિયન્ટ રહે છે. જો ધારો કે મોબાઈલ હોય તો એ છોકરો બી અમને કંઈ કોન્ટેક્ટ કરી શકે. જેમ કે હું મારી વાઈફ બંને વર્કિંગ છે, બટ ઘરે હોય ત્યારે ઓબ્વિયસલી એને એક મોબાઈલ આપીને જવો પડે છે, બિકોઝ ઘરે કોઈ લેન્ડલાઇન નથી કે એવું કંઈ છે નહીં. બટ અમુક વસ્તુઓના પ્રોઝ એન્ડ કોન્સ છે, બે બાજુ છે. સોશિયલ મીડિયા અનડાઉટેબલી હજુ એ લોકોની એજ નથી. એ લોકો જ્યાં સુધી મિનિમમ 16 યર્સના ના થાય ત્યાં સુધી એ લોકોને એવી કોઈ જરૂર છે